હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો રાતની જે કંઈ વાસણને રાખેલા છે, સવારે નાસ્તાના પણ વાસણ રાખેલા છે ને એમાં ભાખરીના થોડા ટુકડાઓ વધ્યા હતા. તો રોજ જે આ વાળું બર્ડ છે ને એ આવી જતું હોય છે અને મને એટલી મજા આવતી હતી ને એને જોઈને સવારમાં એકદમ હું ફ્રેશ થઈ ગઈ હતી. અને એના પછી હું થોડી બાલ્કનીમાં આવીને મેં જોયું તો અહીંયા સામેની બાજુ તો 4-5 ઢેલ હતી, 2-3 મોર હતા, પણ ઝાડની પાછળ હતા એટલે એક્ઝેક્ટ જો વિડીયોમાં બહુ દેખાતા નથી. બટ એટલી હું અહીંયા થોડી વાર તો સવારે રોજ ઊભી જ જતી હોઉં છું. સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જોઈ નાની મેં ક્લિપ્સ મૂકી છે બર્ડ્સની. એટલી મજા આવે ને ચીરપીર બર્ડ્સની સાંભળવાની. અહીંયા હોલા તો છે ને હમણાંથી રોજ આવે છે. હોલા નહીં, આને શું કહેવાય આ પક્ષીને મને બહુ ખબર નથી. હોલા તો કબૂતર જેવા જ હોય અને બીજું કંઈક કહેવાતું હશે. રોજે આવે છે, કાબર જેવા હોય પણ આમ કલર એનો એવો છે બેજ કલર. અને ભાખરી પડી હોય ને તો ભાખરી આમ બટકું હોય તો એ લેવાની કોશિશ કરે પણ એવડું મોટું એનાથી આવે નહીં, એટલે ત્યાં થાળીમાં આમ કોતરીને ખાય. તો મેં શું કર્યું, અત્યારે નાના ટુકડા કરીને પાડી ઉપર રાખી દીધા. મેં કીધું એને છે ને આમ ઇઝી પડે એક બાઇટ લેવામાં, કેમ કે સામે જ લગભગ નાળિયેરીમાં એને છે ને માળો કર્યો હોય ને એવું લાગે. 4-5 આ બર્ડ્સ જે છે ને કાબર જેવા એ રોજ આવે છે. એને શું કહેવાય છે મને નથી ખબર એનું નામ, બટ કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો. બટ કાબર ટાઈપનું જ એનું જે ટેક છે ને આખું એનું ચાલવાની ને બોલવાની ને સ્ટાઇલ કાબર જે રીતના બોલતી હોય ને એવું જ છે. તો બસ જો મારા હસબન્ડ તો નીચે વયા ગયા છે ને, તો એકદમ ટાઈમમાં પંક્ચ્યુઅલ છે. 9 થાય ને તો રેડી થઈ જાય અને તરત જ નાસ્તો કરીને નીચે જતા રહે. અને બસ હું મારી જો ચા પીઉં છું. થોડી ઘણી ચા મેં સવારે પીધી હતી, બટ ફરી પાછી થોડી પીઉં છું. હમણાંથી પાછી થોડી મીઠી ચા પીવા માંડી છું, બટ ફરી પાછું રૂટીન કરવું પડશે. મીઠી એટલે હું બહુ ઓછી શુગર નાખું, બહુ જ ઓછી, કે બીજા કોઈને આમ કડવી ન લાગે, મોરી ન લાગે એટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો દિવસની શરૂઆત કરીએ. અને આજે પણ જો માસી હજી આવ્યા નથી, કેમ કે આજે બી એને હજી આજનો દિવસ છે થોડા લેટ આવશે. બાકી પ્રહનભાઈ હજી સૂતા છે, કેમ કે આજે મોહરમ છે તો એને પણ સ્કૂલમાં રજા છે. એટલે ચાલો મળીએ થોડી વાર પછી. અને જો બહુ બધા કપડાં છે ઘરે પ્રેસ કરવાના છે 2-3, અને બાકી છે ને એ સ્ટીચના છે, રિપેરિંગ કામ જે છે ને આજે મારે મશીન એટલે કાઢવાનું જ છે. સો ચાલો મળીએ થોડી વાર આપણે પછી. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો મેં અત્યારે જ લાઇક કરી દેજો. લાઇક કરી અને વિડીયોના એન્ડ સુધીમાં કમેન્ટ પણ કરી દેજો, ભૂલી નહીં જતા. લાઇક અને કમેન્ટ બને એટલી વધારે કરજો, કે જેથી કરીને આપણો વિડીયો થોડો યુટ્યુબ છે ને બૂસ્ટ કરે અને જલ્દી આપણે 10,000 સબસ્ક્રાઈબર્સ પૂરા કરવા છે એટલા માટે. એ પછી બસ જો નાહી ધોઈ ચા પાણી પીવાઈ ગયા છે. અને પ્રહાનભાઈ હજી સૂતા છે, કેમ કે અત્યારે એની સ્કૂલમાં આજે રજા છે એટલા માટે. અને હું મારી મોર્નિંગની જે કંઈ સ્કિન કેર રૂટીન છે એ ઓલવેઝ કરતી જોઉં છું, ક્યારેય હું મિસ નથી કરતી. હા, ક્યારેક એવું બનતું હશે કદાચ મંથમાં એકાદી વાર કે એમ કે મારે છે ને સ્કિન કેર નહીં થતી હોય અને નાઈને સીધી તરત જ કંઈક આપણે કામ પર લાગી ગયા હોય ને. બાકી હું મારી ઓલવેઝ મોર્નિંગની સ્કિન કેર છે ને ક્યારેય મિસ નથી કરતી. નાઇટમાં ઘણી વખત થઈ જતું હોય છે મિસ, મેજોરિટી ટાઈમ્સ, બટ મોર્નિંગમાં તો કરવું જ પડે. એટલે મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન ને સીરમ, આ 2-3 વસ્તુ તો છે એ ડેઇલીને માટે એપ્લાય કરું જ છું. અને આજે તો મેં હેર વોશ પણ કર્યા છે, એટલે હેરમાં પણ પછી સીરમ લગાવું છું. હું છે હેરમાં લોરિયલનું એબ્સોલ્યુટ રિપેર ઓઇલ આવે છે ને એ યુઝ કરું છું એઝ અ સીરમ. અને ત્યારે ગરમી એટલી છે ને કે દિવસમાં 2-3 વખત તો છે ને એમ થાય પરફ્યુમ કરી જ લઈએ. અને સવારમાં નાહીને જે પરફ્યુમ કરીને જે કામ કરવાની આમ જે ફ્રેશનેસ લાગે ને, મજા આવે ને, એ તો કંઈક અલગ જ હોય છે. ભલે પછી બપોર થતાં ગરમી થઈ જ જતી હોય છે, બટ સવારે એકદમ રેડી થઈ અને પછી જ કિચનમાં જવાની મજા આવતી હોય છે. અને મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, આમાં પણ શેર કરું છું કે ફેસની સાથે સાથે આપણા હાથ અને પગની કેર કરવી પણ એટલી જ જરૂરી છે. એટલે હું ઓલવેઝ હાથ અને પગ બંનેમાં સનસ્ક્રીન ડેઇલી એપ્લાય કરું જ છું. તો અમારા બસ હસબન્ડ વાઈફ બંનેનો નાસ્તો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બટ પ્રહાનને સ્કૂલમાં રજા હોય ને એટલે હું મોડે સુધી સુવા દઉં છું. બાકી આમ તો શું છે કે હવે સવારે વહેલું 6 વાગે તો એને ઉઠી જ જવાનું હોય છે. પણ જ્યારેથી વેકેશન પડ્યું છે અને જ્યારથી સ્કૂલમાં રજા હોય ને એટલે 11-12 વાગે એમ જ આરામથી લેટ ઉઠતો હોય છે. અને સાથે એક પાર્સલ પણ મારું આવી ગયું હતું, એટલે એક સાથે 3 એમેઝોનમાંથી પાર્સલ આવ્યા હતા. અને પ્રહાનને હું ઉઠાડું છું કે કેમ કે એના કામની પણ વસ્તુ હતી. એક પાર્સલ જે છે એનું પણ આમાં આવેલું છે એટલા માટે. તો આજના પાર્સલમાં 3 વસ્તુઓ પ્રહાન માટે જ મંગાવેલી છે. અને થોડી વારમાં હમણાં બતાવું, કેમ કે હમણાંથી છે ને પ્રહાન હવે સ્કેટિંગમાં નથી જતો. હવેથી એને હમણાં ક્રિકેટ રમવાનો બહુ જ શોખ જાગ્યો છે. એટલે હું એને ચોપાટીએ લઈ જતી હોઉં છું. ઘરમાં પણ પોચા બોલથી એ ક્રિકેટ જ રમતો હોય છે. એટલે અહીંયા સૌથી પહેલાં એને છે ને એક બોલ મંગાવ્યો છે, બટ એટલો હેવી વજનવાળો બોલ છે ને કે
ઘરમાં તો એ રમતો હોય ને તોય મને બીક લાગે. લાખો લેધરનો બોલ છે. એટલે મેં એને કીધું જો આ તારો બોલ, એટલે એકદમ ફટકથી ઊભો થઈ ગયો. પછી મેં કીધું આટલો વજનવાળો છે તો કઈ રીતે બાઉન્સ કરે છે, ચલો આપણે ચેક કરીએ. બટ મેં જોયું, મેં કીધું આમ નોર્મલ જે રબરનો બોલ હોય ને એના કરતાં આમ ઓછો બાઉન્સ કરે છે. તો પ્રહાન મને એ જ કહેતો હતો કે ક્રિકેટ જે સાચી ગેમ રમાતી હોય ને એમાં મમ્મા આ ટાઈપનો હેવી બોલ જ યુઝ કરતા હોય છે. પછી બીજું પાર્સલ છે, જો એમાં આવી રીતના પેલું બબલ રેપ નીકળ્યું છે ને, તો મને એટલી મજા આવે ને જ્યારે બબલ રેપ નીકળે ને તો હું બેઠી બેઠી થોડા ફોડતી હોઉં છું. કોણ કોણ આવી રીતે કરતું હોય છે પ્લીઝ મને કમેન્ટ કરજો ને. હજી પણ મને બબલ રેપ હોય ને તો એમ ફોડવાની મજા આવે. બીજી એક છે ને, મેં આ વાળી પાણીની બોટલ મંગાવી છે કે ડબલિનની છે, અને એકદમ મસ્ત એમાં હોટ એન્ડ કોલ્ડ છે, ઠંડુ પાણી રહી છે. મોસ્ટલી સાંજે ચોપાટીએ જઈએ ને ત્યારે પ્રહાનને ઠંડુ પાણી જોતું હોય છે ત્યારે, અને એકદમ હેન્ડલવાળી છે ને તો ત્યાં લઈ જવામાં મને બહુ જ ઇઝી પડે છે. અને એક એના માટે છે ને વર્ક પ્રેક્ટિસ બુક મંગાવી છે મેથ્સની. મેં કીધું કે ફન એન્ડ લર્ન, એને છે ને આ ટાઈપની ફન એક્ટિવિટીઝવાળી બુક હોય ને એ સોલ્વ કરવી બહુ મજા આવતી હોય. જેમ કે એની સ્કૂલની બુક્સ પહેલાં આવતી ને તો એવી જ આવતી, બટ હવે તો એને બધું નોટબુક્સમાં જ લખાવે છે. એટલે મેં કીધું ચલ હવે કંઈક એક્ટિવિટી બુક મંગાવીએ વર્કશીટ ટાઈપની, તો એને એન્જોય પણ થાય અને એ સાથે સાથે બધું સોલ્વ પણ કરી શકે. અને બસ એની સાથે સાથે જો પ્રહાનને ઉઠાડી તો દીધો છે. અને અહીંયા વેફર જે મેં તડકે સુકાવી હતી તો અલગથી પાછી એક બેગમાં મારે ભરવાની છે. અને દાળ પણ ચડાવી દીધી છે. તો અહીંયા આજે મારે મિક્સ દાળ બનાવવાની છે, તો દાળને પણ ધોઈ અને બાફવા માટે મૂકી દીધી છે. તો જો આ રીતના ધીમે ધીમે ઘરના જે કામ હોય છે 1 by 1 કરી અને સવારથી જ આપણે સ્ટાર્ટ થઈ જતા હોય છે. અને કામ કરતાં કરતાં પછી બપોર અને બપોરની સાંજ તો કેમ વાગી જાય છે ને ખબર જ નથી. સાંજના 5, 5:30 તો મારે આમ એમ આંખ આમ કહેવાય ને કે ખોલીને બંધ કરીએ કે બંધ કરીને ખોલીએ ને ત્યાં જ મારે સાંજના 5 તો આમ ઇઝીલી મારે છે ને વાગી જતા હોય છે. અને પછી જઈને કંઈક મને એડિટિંગનો કે એવો કંઈક ટાઈમ મળતો હોય છે. બાકી મોર્નિંગ જ્યારથી અમે નવા ઘરમાં આવ્યા છીએ ત્યારથી મોર્નિંગ મારી ઓલવેઝ બિઝી થઈ ગઈ છે. અને લસણ પણ હમણાં મારે એવું જ થાય છે કે લસણ ફોલવાનો ટાઈમ જ નહોતો, કેમ કે એકદમ ઝીણું મારે થોડું લસણ આવી ગયું હતું. બટ આજે તો મેં મોટું લસણ જ હું કાલે માર્કેટમાં ગઈ હતી ને તો લઈ આવી છું. એટલે મોટું જે આ ટાઈપનું લસણ હોય ને એ મને ફોલવું ગમે, અને થોડું ફોલીને રાખતી હોઉં છું કે રોજ પછી મારે બેસવું ન પડે. બટ અત્યારે માસી રોટલી કરતા હતા અને મારે હજી શું કહેવાય સૂટ બધું કરવું હોય ને એટલે મોસ્ટલી માસી જાય ને પછી જ મારો મેળ પડતો હોય છે. એટલે માસી રોટલી કરીને જશે પછી હું મારું કામ કરીશ. ત્યાં સુધીમાં મેં કીધું લસણને બધું ફોલીને રાખી દઉં. તો જો અહીંયા 2 થી 3 સીટીમાં દાળ છે ને આપણી બફાઈ ગઈ છે. દાળની કન્સિસ્ટન્સી જેવી ભાવે ને એવી રાખવાની. હું થોડું પાણી વધારે નાખું છું કેમ કે દાળ થોડી વાર પણ પડી રહેશે ને અડધી 1 કલાક એટલે ઓટોમેટિક એ ઘાટી થઈ જતી હોય છે. અને સિમ્પલ એવો હું છે ને દાળમાં વઘાર કરું છું. કોઈ પણ મિક્સ દાળ હોય ને, હું ઘણી પ્રકારની અલગ અલગ દાળ બનાવું છું, બટ એક કોઈ દાળમાં હું ડુંગળી નથી યુઝ કરતી. તેલ આજે મેં ઘી લીધું છે. ઘીની અંદર રાઈ, જીરું, હિંગ, સૂકું મરચું અને ટમેટું અને લીમડો આ વસ્તુ નાખું છું. અને આદું, મરચાં અને લસણને ત્રણેયને મિક્સમાં હું ખાંડી અને આવી રીતના વઘારમાં નાખી દેતી હોઉં છું કે જેથી કરીને તેલમાં કે ઘીમાં થોડું એવું પાકી જાય. એટલે પછી આ બધો જ વઘાર આખો છે એ હું દાળમાં એડ કરી દઉં છું. એમ થોડી એવી હળદર લીધી છે અને બધું જ અહીંયા જો મિક્સ કરી દીધું છે. મરચું છે ને થોડું એવું તીખું લઉં છું હું કે જેથી કરીને દાળમાં થોડુંક તીખાશ આવી જાય. અને બસ મીઠું નાખ્યું છે અને દાળને હજી થોડી વાર માટે 5 મિનિટ ઉકળવા માટે રાખી છે બાજુમાં. અને હવે આપણે બનાવીશું જીરા રાઈસ. જીરા રાઈસની પણ રેસીપી ઘણા લોકો માંગતા હોય છે, તો બહુ સિમ્પલ છે યાર. ઘીમાં જીરું નાખી અને જીરું થોડું તતડે એટલે આપણે એમાં જે બાસમતી ભાત બનાવેલો રાખ્યો હોય એ એડ કરી દેવાનો, થોડા લીલા ધાણા એડ કરવાના અને બસ એને મિક્સ કરી દેવાનું. જ્યારે ભાતને મેં બોઇલ કર્યા હતા ત્યારે એમાં મેં મીઠું એડ કરી દીધું હતું, એટલે હું વધારે પછી કંઈ હવે નાખતી નથી. તો આપણા જો જીરા રાઈસ બિલકુલ રેડી છે અને આપણી દાળ પણ બની ગઈ છે. તો દાળમાં બસ હવે ઉપરથી લીલા ધાણા, ગમે એ દાળ હોય ને એમાં ભરપૂર લીલા ધાણા હોય ને ત્યાં સુધી એડ કરવાના. એ એટલા સરસ લાગે ને. અને લીંબુ નાખી દીધું છે. ચાલો ફ્રેન્ડ્સ, જો લંચ બધું બનીને બિલકુલ રેડી છે. જો પાછું ગોઠવી પણ દીધું છે. અને એટલું સરસ સિમ્પલ લંચ હોય ને તો મજા જ આવી જાય. મને તો છે ને દાળ રાઈસ, દાળ ને રોટલો અથવા દાળ ને રોટલી એટલી ભાવે ને, શાકની પણ જરૂર ન પડે. થોડી ઘાટી દાળ રાખીએ ને એટલે. અને જીરા રાઈસ અને દાલ ફ્રાય મારું ફેવરિટ મેનુ છે. ક્યાંય પણ અમે લોકો ફરવા જઈએ ને, મોસ્ટ ઓફ જ્યારે આપણે ગુજરાતની બહાર જઈએ કે પછી ફોરેનમાં જઈએ, જ્યાં પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ મળે ને તો દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાવાનું જ પ્રિફર કરું. કેમ કે એ એવું હોય કે આપણને રાઈસ તો ભાવી જ જાય. કોઈ પણ કન્ટ્રીના રાઈસ હોય ને એનો ટેસ્ટ જીરા રાઈસ હોય એટલે સરસ જ આવે. અને દાલ તો ઓલવેઝ કદાચ
ટેસ્ટમાં શું હોય છે, પ્લસ માઇનસ હોય ને તો પણ દાળ છે ને આપણે ખાઈ શકીએ, આપણને આમ સંતોષ થાય. એટલે મોટા ભાગનું મારું 90% છે ને આ જ મેનુ હોય છે બહાર જઈએ ને ત્યારે. અને બસ ચાલો જો એક નજર કરી લઈએ ફટાફટ મેનુ ઉપર. જો મસ્ત આપણી દાળ છે, આમાં છે જો જીરા રાઈસ હોય, પાપડ હોય, અને એની સાથે છે ને બસ જો સલાડ આપી દે અને એક મરચું આપી દે અને છાશ હોય તો વાહ મજા પડી જાય નહીં. તો આ તો આપણું આજનું સિમ્પલ એવું લંચ. કેરીનો રસ, રોટલી છે, હવે કેરી લાસ્ટ છે, થોડી થોડી ખાઈ લઈએ. અને જો બસ પ્રહાને જો આ નવું ગોકાર્ટ લીધું છે, કાલે જ એનું પાર્સલ આવ્યું છે. એ હા જો થાય છે. અને 2 કાર હોય ને સામસામે રમી શકે 2 જણા. અને એક આ જે જો આ બોલ બી મંગાવ્યો છે, પણ આ બોલ એટલો વજનવાળો છે ને ઘરમાં રમાય એવું જ નથી. ગમે ત્યાં આમ જો એકદમ વસ્તુ છે ને તૂટી જવાની કે બીક લાગે. સો એવું છે. ચાલો હવે ફટાફટ પ્રહાનભાઈ તો જમી લીધું છે, હું જમી લઉં. અને પ્રહાનને હમણાં દિશાલી આવે થોડી વારમાં, એટલે બસ એ બંને પછી એન્જોય કરશે અને હું થોડું ઘણું શું કહેવાય મારું કામ છે એ કરીશું. સો હો દીકા, ઓ ભાગો, બી ગઈ. હા, લંચ કરીને અમે ફ્રી થયા ને ત્યાં દિશાલી પણ આવી ગઈ હતી. એટલે પ્રહાનને દિશાલી આજે એકદમ મસ્ત એન્જોય કરે છે. પ્રહાન જ્યારે દિશાલી આવે ને ત્યારે તો એને નાવા ધોવાનું કે કંઈ જ યાદ ના આવે, બસ એ સવારથી જો એમનેમ જ એની સાથે રમે છે. અને અહીંયા હું જો માસીની જે ડોટર છે ને એની સાથે થોડી ઘણી વાતો કરતી હતી. અને ત્યાં તો છોકરાઓએ કીધું કે અહીંયા સોફા નીચે મમ્મા ગરોળી આવી ગઈ છે. તો પહેલાં તો મને એની વાતમાં બિલીવ ન થયું, કેમ કે હું બહુ જ ધ્યાન રાખતી હોઉં છું કે ક્યાંયથી ગરોળી ના આવી જાય. પણ પછી માસીને કીધું કે અહીંયા છે કે બેટ હું લેવા ગયો ને પ્રહાન કે તો મેં જોઈ. એટલે મેં કીધું જોઈ લો એક વખત મને, કેમ કે પછી જો માસી જતા રહેશે ને પછી કોઈ કાઢી નહીં આપે. પણ માસીની ડોટરને બહુ બીક લાગે અને અમને બધાને બીક લાગતી હતી. મેં તો શું કર્યું, અહીંયા ફોનને સ્ટીકમાં રાખી દીધો હતો અને હું પણ ઓલરેડી સોફા ઉપર જ ઊભી હતી, બટ એ શૂટ કરવાવાળું કોઈ હતું નહીં. માસીએ થોડી ઘણી મહેનત કરી અને કાઢી લીધી. તો પ્રહાન ત્યાં ઊભો ઊભો એમ જ બોલતો હતો કે માસી જિંદાબાદ, માસી જિંદાબાદ. જો બધા છે ને સુપર આમ પેલા થઈ જાય, સોફા ઉપર ચડી જાય, કેમ કે બધા લોકોને બીક લાગતી હોય. અને ગરોળીમાં હતું ખાલી નાનું એવું ગરોળીનું બચ્ચું જ હતું, કોઈ મોટી એવી ગરોળી નહોતી. તો જો સાંજના ટાઈમ પર ચા પીધી અને આવી બધી જો છોકરાઓ સાથે થોડી ધમાલ કરી. અને આજે પણ જો સવારે પણ નીચે સાંજના ટાઈમ પર પણ આટલા બધા મોર હતા કે જે સવારે હતા. ઘણી વખત એવું થાય કે આખો દિવસ છે ને આ એરિયામાં જ રહેતા હોય છે. અને માસી એ જ બતાવે છે છોકરાઓને કે જો અહીંયા ઘણા બધા ઢેલ ને મોર છે. તો બસ ચાલો ફ્રેન્ડ, જો આપણે હવે આ વિડીયો છે આપણો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો એન્ડ ટેક કેર.